ગુડ મોર્નિંગ મિત્રો, હું છું સંજય વાઘેલા અને આજે તમારા માટે એક ખાસ વિડીયો લઈને આવી છું. ત્યાં પહેલાં અને કહી દઉં છું 2025 કાલથી ચાલુ થાય છે બધાને. અત્યારથી આજે 31ના અને કાલથી આપણે 2025 શરૂ થાય છે. તો બધાને પહેલાં તો હેપી ન્યૂ યર અને હર હર મહાદેવ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. એકદમ મસ્ત હોવાનો છે. અને હા મિત્રો, જે નવા આપણે ચેનલમાં જોડાવાના છે અને જે વિડીયો જોઈ રહ્યા છે આ 2025માં તમારા ભાઈને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક કરી લેજો વિડીયો. અને મિત્રો કમેન્ટમાં તમે ખાલી મને હેપી ન્યૂ યર અને હર હર મહાદેવ લખી દેજો, કારણ કે વિડીયો થવાનો છે ઠાસુ અને વિડીયો થવાનો છે મસ્ત. અને તમારા બધાનો સાથ સહકાર તો સંજય વાઘેલાને જોઈએ, કારણ કે સંજય વાઘેલા તમારો ભાઈ છે અને તમે મારા ભાઈ બહેનો તો મને સપોર્ટ કરશો. મને પૂરો વિશ્વાસ છે કે આ જે વિડીયો આ મિત્રો આ જોતા હશે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશે અને મને સપોર્ટ કરશે, કારણ કે તમે મને સપોર્ટ કરશો કે હું કેટલાય ગરીબોને સપોર્ટ કરવાનો છે મિત્રો. એ આ 2025માં આપણે માર્ચ મહિના લગી આપણી ચેનલ મોનેટાઈઝ કરવાની છે મિત્રો. અને તમારા બધાનો સાથ સહકાર હશે તો જ મોનેટાઈઝ થશે. અને તમે મારા ગુજરાતીઓ સંજય વાઘેલાને ફૂલ સપોર્ટ કરો, વોટ, કારણ કે મારા મિત્રોનો સપોર્ટ એટલે મારા માટે તો એક ભગવાન જ છો તમે મિત્રો. અને તમે ભગવાન મારું જીવન બદલી નાખો. મારું તો જીવન બદલાવો પણ કેટલાય ગરીબોનું બીજું બદલાઈ જશે મિત્રો, ગેરંટી હંગાત. કારણ કે હું આ એમનામ નથી બનાવતો, હું કંઈક લોકોનું કલ્યાણ કરવા માટે વિડીયો બનાવું છું અને કેટલાય લોકોનું મોટિવેશન આપું છું. હું કોઈ મોટિવેશન સ્પીકર નથી મિત્રો, પણ હું તે છતાંય મોટિવેશન વિડીયો બનાવું છું, કારણ કે મારા જીવનમાં એવા સ્ટ્રગલ કર્યા 2024 એટલું ભોગ્યું મિત્રો કે એનું કોઈ હદ નથી મિત્રો, એની કંઈ હદ નથી. આ ગરીબ માણસે એટલું બધું ભોગ્યું છે ને જેનું કોઈ પાર નથી મિત્રો. આ તારા 2025 બેહવા આવી તોય આ 2024 તો મારી પથારી ફેરવી નાખી. અને મારું જીવનમાં જેટલા દુઃખો આવ્યા અને હવે જેટલા સુખો, કારણ કે સુખો તો બહુ આવ્યા જ નથી, દુઃખો જ આવ્યા છે. અને દુઃખોને કઈ રીતે એની મેનેજ કરે છે, કઈ રીતે એને બધું કર્યું છે બાપા, આ મારું દિલ જાણે અને મારો ભોળેનાથ જાણે અને મારી કુળદેવી મારી 77 માતા જાણે. ખરેખર મિત્રો તમારા જીવનમાં 2025 મારે બન્યું 2024 ના બને અને 2025 તમારું જોરદાર અને સુંદર જાય મિત્રો. એવા જ મારા ભોળેનાથને આશીર્વાદ, એવું જ મારા ભોળેનાથને કહું છું. અને હું સવારે જે ઘડી પૂજા કરું તે ઘડી કરું છું કે મારો જે મિત્રો મારા વિડીયો જોતા હોય અને જે નવા જે જોવાના છે એમનું પણ સારું થાય અને બધાનું સારું થાય મિત્રો. તો કમેન્ટમાં આપણે ભોળેનાથનું જ નામ લખી દેજો, વધારે કશું કરવું નથી. ખાલી હર હર મહાદેવ. અને કોઈ પણ કામ હોય તમને કંઈ યુટ્યુબ લગતું કાં તો કોઈ બી એવું હોય મોટિવેશન વિશે તો કંઈક નવી મને શીખવાડજો, કારણ કે તમે મારા કરતાં વડીલો જો જોતા હોય તો વડીલો નમ્ર વિનંતી મારી કે સંજય વાઘેલાને કહો તમે કે બેટા આ વિષય પર તું વિડીયો બનાય તો આ વિડીયો તારો ટ્રેન્ડમાં જશે ને આવું લોકોને શીખવાડ. તો મિત્રો મોસ્ટ વેલકમ 2025માં તમારું. અને આ પહેલો વિડીયો 2025નો હોય તોય અને જે ગણો આ કંઈ 31 લગાવું છું એટલે આ 2025નો જ ગણી લેજો. અને મોસ્ટ વેલકમ મને કરાવી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલ સ્ટાર્ટ કરીએ હવે આ વિડીયો. તો આજે થઈ 31. તો 31માં મિત્રો મારા ઘણા મિત્રો એવા છે કે કેટલાય તો વાત જ જુદી હશે. 31ની રાતે તો ટેંક ફૂલ ડિસ્કાઉન્ટ પાર્ટી. આજે તો 2024 આપણે બાય કહેવાનું છે. એટલે કે આજે પણ મારા મિત્રો એટલું જ મારે તો કહેવું કે આ બધું આપણે કરવાનું નથી. જીવન સારી રીતે વ્યતીત કરો, પાર્ટી નહીં કરવાની. અને જે કરતા હોય એમને ભાઈ છોટું ના લગાડતા, કરતા હોય ખોટું ના લગાડતા, કે જે કરતા હોય કરો જ, મને એવું કંઈ હે નહીં. પણ મિત્રો આપણે જીવન મસ્ત રહે, આપણે કૃષ્ણ ભગવાનને ફોલો કરો, ગીતા વાંચો. 2025માં તમે ગીતાનું જ્ઞાન લઈને આગળ વધો. ગીતામાં કહેલું જ છે ભગવાન કે અત્ર તત્ર સર્વત્ર. તો ભગવાન તમે બધે છો. તો આ મારા જેટલા આપણા ઇન્સાનો, આ માણસો જે જોવે છે ને તમારી ભક્તિ કરે છે એમને ખુશ રાખો. અને ભગવાને જ કહેલું છે કે જેવું કરશો એવું ફળ આપીશ.
બરાબર છે. તો તમે એવું કંઈક કરો, 2025માં સારું કામ કરો, સેવા કરો, એકબીજાની હેલ્પ કરો તો તમારું ઓટોમેટિક સારું થશે. મિત્રો આપણે કર્મ કરતું રહેવાનું છે, ફળની ચિંતા કરવાની નથી. મિત્રો આપણે ગીતાને લઈને આગળ વધવાનું છે, ગીતા વાંચીને આગળ વધવાનું છે. ગીતામાં જે જ્ઞાન મળ્યું છે એનો આપણે ઉપયોગ 2025માં કરીએ અને 2025 આપણું એટલું મસ્ત સુધરી જાય. મિત્રો એવું કરવાનું છે. તો શ્રોતા મિત્રોને એક નમ્ર વિનંતી કે તમને લાગે કે 2025માં કોઈ માણસને હેલ્પ કરવા જઈએ તો કરજો. અને મેં વચ્ચે એક વિડીયો બનાવેલો કે નાના નાના ગલુડિયા ફરે છે, આ તો થોડું ઉમેરી દઉં છું વચ્ચે કે બચારા એમનું કોણ મિત્રો, એમને થોડા બિસ્કિટ ને મમ્મી થોડું બિસ્કિટ ને બધું પાર્લેજીને બધું લાઈન ખવડાવે છોકરાને, અને એ એમની મમ્મીને ખાવાનું મળે તો એમને પ્લેવ કરાવશે ને દૂધ પાન કરાવશે. મિત્રો તો મિત્રો એવા ગલુડિયા તમને ગમે તો દેખાય, કૂતરા દેખાય કાં તો કબૂતર ગમે તો એવું દેખાય તો તેમને દાણા નાખજો અને 2025માં આવું દાન કરતા રહેજો. કૂતરાઓને ખવડાવજો, નાના નાના ગલુડિયાઓને અને બીજા પક્ષી પ્રાણીઓને તમે થોડુંક તમારા તરફથી હેલ્પ કરો. કે એમનું કોણ મિત્રો, આપણે તો માણસ છીએ, આપણે તો ગમે ત્યાંથી કમાઈને પેલું કરીશું ને ગમે તે આપણે ખાઈશું ને બધું કરીશું. અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, મેં એટલું જ નોટ કર્યું છે ખરેખર કે આખી દુનિયામાં આખા બ્રહ્માંડમાં માણસ જ એવો વ્યક્તિ છે જે પૈસાની પાછળ દોડે છે. અને મિત્રો આ જે પ્રાણી પક્ષીઓ છે એ પૈસાની પાછળ નથી દોડતા તો એમને ટાઈમે એમને ખાવાનું મળી રહેશે. તો વધુ ને વધુ એમને હેલ્પ થાય એટલા માટે થોડીક નમ્ર વિનંતી તમને કરી રહ્યો છું આ વિડીયોના માધ્યમથી, ના યુટ્યુબના માધ્યમથી. મિત્રો તો 2025માં અને 2024માં જે મારાથી કંઈક વિડીયો બનાવવામાં ભૂલ થઈ હોય, હજી વિડીયો અને જો કોઈનું મારાથી ભાઈ ખોટું થઈ ગયું, ખોટું બોલાઈ ગયું હોય તો તમારું હું સોરી યાર, દિલગીર છું. કંઈ ભૂલ થઈ ગઈ બોલાઈ ગયું હોય તો સોરી મિત્રો, કારણ કે આ જીભ છે ને કંઈ પણ બોલી નાખતી હોય છે, એ તમને મને ખબર છે. તો શ્રોતા મિત્રો આપણે 2025માં શું કરીએ અને શું ના કરીએ, 2025માં આપણે એવું કરીએ કંઈક કે 2025માં પહેલું તો 2025માં પહેલા દિવસ, કાલના દિવસની જ વાત કરું છું, કાલનો દિવસ સવારની જ વાત કરું છું. પહેલાં અમે સિયારામ ચાલુ થયું છે, સિયારામ 2025 ચાલુ થયું તો વહેલા ઉઠી જાઓ 5 વાગ્યાના ઉઠી જાઓ, મસ્ત નહીં ધોઈને કસરત બસરત કરીને એકદમ કમ્પ્લીટ થઈ જાઓ સવારમાં જ. અને પહેલો 2025માં તમે જો પહેલા દિવસે વહેલા ઉઠી જાઓ તો આખો 2025 આપણા માટે જોરદાર જાય. એવું કરવાનું છે આપણે. 2025 મારા શ્રોતા મિત્રો માટે જોરદાર જોવો જોઈએ. તો વહેલા ઉઠી જાઓ, જે કામ હોય મોસ્ટ વેલકમ કામ હસી ખુશી ચાલુ કરી દો. અને 2025 પહેલો દિવસ આખો દિવસ હસતો ને ખુશતો ને આમ ખુશમાં જવો જોઈએ. એવું નહીં કે 2 દિવસ 25નો આમ રાતે પાર્ટી શાર્ટી કરીને આવ્યો હોય, રાતે ફૂલ પાર્ટી કરી હોય, રાતે 12 વાગે દારૂ પીને ડિસ્કા કર્યા હોય તો ફરી વહેલું ના ઉઠાય. પણ શું યાર, એલાર્મ મેળવી દે 3 વાગ્યાનું 3 વાગ્યાનું એલાર્મ 3 વખત બોલીને 3 વખત એલાર્મ બોલીને તમને જગાડશે. મિત્રો ફરી તમને એવું ના લાગવું છે કે સંજય વાઘેલા પીન બોલશ, કારણ કે પીન બોલે કેટલાને કાલે કમેન્ટ આવેલી, મજા આવી ગઈ હોય કમેન્ટ વાંચવાની કે પીને બોલે છે. તો આ પીન નહીં બોલતો કારણ કે 2025 હું નહીં પીતો ભાઈ, 2024 એનું કદી નિકોટીન નામનું દ્રવ્ય મોઢા મૂકતો નથી. જે નશો આવે જે વસ્તુ એ હું આ જીભ પર અડાડતો નહીં, એ મારો નિયમ છે. અને હું અત્યારે એ બધાને શીખવાડું છું ને, પહેલાં જો ભાઈ ના પીતા હોય અને આ 2025 જો પાર્ટી શાર્ટી ના કરો તો સારું, 2024 31 પાર્ટી શાર્ટી કરશો નહીં, બીજી પાર્ટી કરો, દાળ ભાત શાક રોટલી, ભગવાન આટલું મસ્ત ખાવાનું આવ્યું છે, એન્જોય કરો, ખાઓ. આ વનમે શું મજા છે? વનમે તો આપણા લોકોને ગાલ જ બોલીએ, કોઈનું સારું નહીં. ચા જેવો અંદર ગયો આ વસ્તુ, અંદર ગયો ને એટલે એનો શેતાન બહાર નીકળે છે. અંદર જાય એટલે બોલું ગમે તેમ 10 રૂપિયાની પોટલી પીને એ 100 રૂપિયાની તાકાત કરે. હા મિત્રો, એટલું જોઈ લીધું. તારા કાકા રોડ પર હું જતો હોય ને બાઇક લઈને તો કેટલા તો આમ ગબાડતા હોય,
અને હું એમ જો જોડે રહીને કાઢો ને આમ એટલામાં તો તો શું હે આમ આગો જવા દે એટલે ભાઈ તારી દૂર જ જોઉં દૂર જ જવા દો હું પણ તું પીધેલો હું એટલે તને આવું દેખાય કે ના નજીક આવી ગયો એવું નહીં હું તો ભાઈ કમ્પ્લેટ જ જાઉં તું ઊંધો છું તું પીધેલો છું એટલે 2025માં આપણે પીધેલા જોડે પીધેલો થવાનું નહીં અને જે પીતા હોય એમને નમ્ર વિનંતી કે ઓછું કરી દેજો અને ઓછું ના ધીરે ધીરે ઓછું કરીને બંધ કરી દેજો કે બૈરી છોકરા તમારા આગળ આખી પીધેલાની ત્યાં આખી જિંદગી બરબાદ થઈ જાય છે અને જિંદગી સુધારવી હોય તો મારા ભાઈઓ જે વ્યસન કરતા હોય દાને દાને મેં કેસર દમવાળાને કહી દઉં છું કે 2025માં આવો કોઈનો કોન્ટ્રાક્ટ લેશો નહીં 2000 દાને દાને દમવાળાને કહી દઉં છું કે 2025માં કોઈનું આપણે આ છુટકારો ને બધું વિમલન બધું તમે કરો છો ના કરશો એડવર્ટાઇટો ના કરશો કોઈની તો એવું એડવર્ટાઇટ કરો કે ભાઈ દાને દાનેમાં હવે કેસરનો દમ રહ્યો નથી કારણ કે જેવો કેસરનો દમ પેટમાં જાય છે એવો કેન્સરનો દમ અહીં રહીને આવે છે મોઢે રહીને બહાર મિત્રો તમે એવું થાય છે મેં વચ્ચે વિડીયો બનાવેલો તમને યાદ હોય તો મારો એક મિત્ર જે મિરાજ ખાતો હતો મિરાજ જે તમાકુ આવે ખાતો હતો તમે નહીં મળો હા બ્રશ કરતો હતો એનું બ્રશ બહાર નીકળી જશે અને કેન્સર થયેલો મરી ગયો 15 દાડા જીવ્યો નથી તો 2025માં આવું ના થાય અને એકદમ મસ્ત જીવન જીવાય અને તમને લાગે કે 2025માં મેં સંજય વાઘેલા કર્યું ને આપણે થોડુંક મોનીએ અને સંજયની વાતો થોડુંક મોનીએ અને આપણે આગળ વધીએ તો બરાબર છે તો મોસ્ટ વેલકમ 2025માં બધાનું પ્રસાદ મળી ગયો છે ખાવાનો ઓ ડાણી લાઈ બીજો પ્રસાદ લાય થોડો તો મિત્રો કઈનો પ્રસાદ હા રણુજાના રાજા તો મિત્રો આપણે 2025માં આ બધું કરવાનું નાનું નાના ગ્લોડી આવી જાય જોડે વાયર ખેંચે છે એટલે તો મિત્રો 2025માં આપણે મળીએ સોરી હલો 2025માં આપણે એવું કરવાનું છે કે આખું જીવન છેટ જળકી જેવો 60 વર્ષ આવ્યું તો કોઈ વાર જીવો તો લાગી આપણું જીવન બેસ્ટ રહે કોઈ પણ જાતનો આપણે લફડાબાજી રહે નહીં એવું કરવાનું છે તો હવે વિડીયો થઈ ગયો છે લગભગ 12 મિનિટનો વધારે બોલીશ તો લોંગ વિડીયો થઈ જશે અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સોના પણ હું વિડીયો વધારે બનાવું મોટિવેશન તમને ચેનલ જોઈએ છે એનું જરૂર છે એ જરૂરથી કહેજો મિત્રો તો આ મજાક મસ્તી તો બહુ થઈ હવે આ સિરિયસલી થોડુંક કહી દઉં કે જે નશો કરે છે એમને ખાસ કહું છું મિત્રો નશો ના કરશો 10-20 રૂપિયાનો તમે 100 રૂપિયાનો દારૂ પીતા હોય 100 રૂપિયાનું દૂધ લાવીને પીઓ ઘરમાં હાલો ને દૂધ લાવી ઘરમાં ખવડાવો બીજું શું આ કરો છો 100 રૂપિયાનો તો દિવસનો દારૂ પી જાઉં છું તો મહિનાના કેટલા થાય 3000 રૂપિયા થયા 3000 રૂપિયા થયા વિમલ તું 50 રૂપિયાની કહી તો મહિનાના 1500 રૂપિયા થયા જે 1500નું દૂધ લાવ્યો હોય તો છોકરો પીવો છોકરાની બોડી આમ વ્યવસ્થિત રહત તો આવું ના થાય તો 2025 તમારા માટે વ્યસન મુક્ત રહે અને આપણે દાને દાને કેસર દમવાળાની વિડીયો આપેલું જોવાનું નથી જોવો તો એને કહી દેવાનું તે તો દાને દાને કેસરનો દમ બનાવી દીધો છે અને દાને દાનામાં કેસરમાં દમ નથી ભાઈ તું ખોટું આ બોલીને અમને ભરમાવું છું આવું ના થવું જોઈએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વડીલોને તો ખાસ વિનંતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે તમારા છોકરાઓ માટે હું તો ખાસ વિડીયો લઈને આવું છું અને તમારા છોકરાને જીવનમાં કામમાં આવે એવા હું વિડીયો બનાવું છું તો વડીલો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈઓ તથા બહેનો બધાય કરી લેજો કે મોસ્ટ વેલકમ છે 2025માં તમારા બધાનું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ત્યાં લગી આ સંજય વાઘેલાને રજા આલજો બધાને હર હર મહાદેવ અને બધાને બાય બાય ટાટા સી યુ 2025 તમારા માટે એકદમ વાટું ઠાસું જોરદાર આખું જીવન રંગીલું મસ્ત આપણે રંગીલું રાજકોટ જેવું બની જાય એવી બધાને શુભકામના મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા સી યુ મિત્રો.